રથયાત્રા બાદ સુણા બેસાની ભવ્ય વિધિ 208 કિલો સોનાના આભૂષણોથી ભગવાનને શણગારાશે। સુણા બેસાની અલૌકિક દર્શન માટે ખાસ વ્યવસ્થા। પુરીમાં રથયાત્રા બાદ સુણા બેસાની ભવ્ય વિધિ 208 કિલો સોનાના આભૂષણોથી ભગવાન શણગારાશે। સુણા બેસાના અલૌકિક દર્શન માટે ખાસ વ્યવસ્થા। પુરીના જગન્નાથ મંદિરમાં રથયાત્રા બાદ સુણા બેસાની ભવ્ય વિધિનો આરંભ થયો છે। દર વર્ષે રથયાત્રા પૂર્ણ થયા પછી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને સોના અને કિંમતી રત્નોથી સજાવવામાં આવે છે। આ વર્ષે પણ ત્રણેય ભાઈ બહેન દેવતાઓને કુલ 208 કિલો સોનાના આભૂષણોથી શણગારવામાં આવશે। હજારો ભક્તો આ અલૌકિક દર્શન માટે પુરી પહોંચ્યા છે। સુણા બેસા એ જગન્નાથ મંદિરની સૌથી લોકપ્રિય અને ભવ્ય વિધિ માનવામાં આવે છે। ભગવાનને સોનાના મુકુટ, હાર, હાથ પાંખડી, કંગણ, કમરપટ્ટો અને અન્ય એક આભૂષણોથી શણગારવામાં આવે છે। આ વિધિ માત્ર રથયાત્રા પછી જ યોજાય છે ને ભક્તો માટે ભગવાનના વિશેષ રૂપના દર્શન એક વિશેષ આનંદ અને ધાર્મિક મહત્વ ધરાવે છે। આ વર્ષે સુરક્ષા ને વ્યવસ્થાના ખાસ પગલાં લેવામાં આવ્યા છે। મંદિર અને આસપાસના વિસ્તારમાં પોલીસ અને સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે। ભક્તો માટે લાઈવ દર્શન ને ઓનલાઈન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાઈ છે, જેથી દેશ વિદેશના લોકો પણ સુણા બેસાના દર્શન કરી શકે। સુણા બેસા દરમિયાન ભક્તો ભગવાનને ધન્યવાદ આપે છે ને શુભકામનાઓ માંગે છે। એવું માનવામાં આવે છે કે ભગવાનના આ સ્વર્ણમય રૂપના દર્શનથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે। પુરી શહેરમાં આ અવસરે ઉત્સાહ અને ધાર્મિક વાતાવરણ છવાયું છે।